હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો છેલ્લા 2 દિવસથી સોના અને ચાંદીના ભાવ એક બાદ એક રેકોર્ડ તોડી રહ્યા હતા, પરંતુ આજે એમસીએક્સમાં સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે। જે ચાંદીના ભાવ 4 લાખને પણ પાર પહોંચી ગયા હતા તે આજે પ્રતિ કિલોએ 23,000નો ઘટાડો તેમાં નોંધાયો છે અને પ્રતિ કિલોએ ચાંદીનો ભાવ 3,76,500ની આસપાસ પહોંચી ગયો છે। સોનાનો ભાવ પણ ઘટ્યો છે, જે ગઈકાલે સોનાનો ભાવ 1,75,000 સુધી પહોંચી ગયો હતો। હવે તે 6,500 રૂપિયા ઘટીને આજ રોજ પ્રતિ 10 ગ્રામે સોનાનો ભાવ 1,62,550 પર પહોંચ્યો છે। એટલે કે જે રેકોર્ડ પર રેકોર્ડ સોના અને ચાંદીના ભાવ તોડી રહ્યા હતા, આજે ઘટાડો નોંધાયો છે। જો કે હજી પણ ભલે ઘટાડો આવ્યો હોય એમસીએક્સ પણ સોનું ચાંદી હજી પણ મોંઘું તો છે જ। મયુર અમારી સાથે જોડાઈ ગયા છે। મયુર, જે પ્રકારે છેલ્લા ઘણા દિવસોથી સોના ચાંદીના ભાવ વધી રહ્યા હતા, રેકોર્ડ પર રેકોર્ડ તોડી રહ્યા હતા, આજે ઘટાડો નોંધાયો છે, ત્યારે જે બુલિયન માર્કેટ છે ત્યાંના વેપારીઓનું શું કહેવું છે? શું હજી પણ આગામી સમયમાં સોના ચાંદીના ભાવ ઘટી શકે છે? પ્રીતિ, છેલ્લા 48 કલાકની અંદર બંને કિંમતી ધાતુઓની અંદર મોટા ઘટાડા થયા છે। ગઈકાલે 4,04,000નો પ્રતિ કિલોનો ચાંદીનો ભાવ હતો, તેનાથી ગઈકાલે સાંજે એકાએક ઘટાડો આવતા 65,000 રૂપિયા પ્રતિ કિલોએ ઘટ્યા હતા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલોએ 3,58,000 આસપાસ પહોંચ્યો હતો એમસીએક્સ ઉપર। પરંતુ રાત સુધીની અંદર એ જે ભાવ છે તેની અંદર રિકવરી આવી હતી અને ચાંદીનો ભાવ બંધ છે તે 4,01,000 આસપાસ થયો હતો। આજે સવારે જ્યારે એમસીએક્સની અંદર માર્કેટ ખુલ્યું ત્યારે એકાએક ખુલતા વેત ચાંદીની અંદર પ્રતિ કિલોએ 23,000 રૂપિયા જેટલો ઘટાડો થયો હતો। એ ઘટાડાની અંદર થોડો સુધારો અત્યારે જોવા મળી રહ્યો છે કે જેમાં 13,000થી 15,000ના ઘટાડાની સાથે ચાંદી પ્રતિ કિલોએ ટ્રેડ કરી રહી છે। વાત સોનાની કરીએ તો સોનાની અંદર પણ ગઈકાલે રેકોર્ડ બ્રેક 1,86,000નો ભાવ છે પ્રતિ 10 ગ્રામે જોવાયો હતો। ત્યારબાદ રાત્રે ઘટાડો થયો હતો। આજે સવારે પણ જ્યારે સોનું એમસીએક્સની અંદર ખુલ્યું ત્યારે તેમાં 6,600 રૂપિયાનો પ્રતિ 10 ગ્રામે ઘટાડો થયો હતો। હાલ સોનાની અંદર પણ થોડા ઘટાડા બાદ રિકવરી આવી છે, પરંતુ જે પ્રકારે ટ્રમ્પનું નિવેદન બપોરના 4:30 વાગે આવવાનું છે, કોઈ મોટી જાહેરાત કરવાના છે, એ ઉપરાંત રશિયા અને યુક્રેન યુદ્ધને લઈને કોઈ મહત્વનો નિર્ણય આવી શકે છે, સાથે સાથે બજેટને લઈને પણ જે પ્રકારની સંભાવનાઓ જોવા મળી રહી છે। આ તમામ બાબતોને વૈશ્વિક પરિબળોને જોતા આગામી 48 કલાક છે સોના અને ચાંદી માટે મોટી અફડાતફડીવાળા બની રહેવાના છે। બુલિયન બજારના જે નિષ્ણાંતો છે તેમનું કહેવું છે કે ચાંદીનો જે ટાર્ગેટ હતો 4,20,000 એ ગઈકાલે ટ્રેડની અંદર ટાર્ગેટ અચીવ થઈ ગયો છે, પરંતુ હવે બજાર કઈ તરફ જશે એ વૈશ્વિક કારણો ઉપર નિર્ધારિત થઈ શકશે। બિલકુલ, આભાર મયુર તમામ વિગતો માટે।